સસ્તા બજારમાં દુકાન છે વિવેક સેન્ટરના નામની. શું પરિસ્થિતિ છે? વરસાદ આવ્યો ને? વરસાદ આવ્યો, આ 1 કલાકમાં એટલો વરસાદ પડે છે અને પાણી દુકાનમાં ગળી જાય છે. તો હજી 4-5 કલાક સુધી જો પાણીને વરસાદ આવવાનો રહે તો હાલત શું થાય તો તમે વિચારી શકો છો. તો વેરાવળમાં નગરપાલિકાએ થોડું આ બાબતે ધ્યાન દેવું જોઈએ. પાલિકા તંત્ર તો એમ કહે છે કે લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી કરીએ, ગટર સાફ કરીએ તો હું કામ પાણી ભરાય? પાણી તો આનો કોઈ નિકાલ જ નથી. એટલા વર્ષોથી તમે જોવો છો કે વેરાવળમાં પાણીની સમસ્યા કેવી છે. એમાં ખાસ કરીને સુભાષ રોડ અને સત્તા બજારમાં તો પાણી એક ઇંચના વરસાદમાં પાણી દુકાનોમાં આવી જાય છે. મેલેરિયા હું ફેલાવીશ. તું જરાક ઊભો તો રે મચ્છર. અમે બધા મળીને તને પાઠ ભણાવીશું. પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું. ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સૂઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું.